સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનું શરૂ પડી ગયું. વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. અત્યારે વાગી ગયા 8 વાગ્યા. આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અત્યારે તો હજી ઘરે હતા. બધા છે ને કામની બધા વયા ગયા. મારા બા ને ભણવાની બાયરે ને રમવાની લઈ ગયા છે. તો અત્યારે તો હજી આપણે નાઈ મસ્ત મજાને તૈયાર થઈ ગયા. આપણે છે ને હમણાં મોડું થઈ જાય છે સાંજે. કામ ને એવું બધું ઓફિસનું એનું કામ ને એવું બધું હાલે ને એવું હોય ને એટલે. અને અત્યારે આપણે શું બધી સાઈડ પૂરી થઈ ગઈ એટલે મિસ્ત્રી કામને એવું બધું માપવા જવાનું હોય. કાલે મિસ્ત્રી કામને એવું બધું માપવા ગયા હતા તો થોડો ઘણો ઇમરજન્સી સામાન ને એવું બધું દેવા જવાનું હોય એટલે રાતે થોડું ઘણું ને એવું આપણે મોડું થઈ જાય. તો અત્યારે તો હવે ગામમાં હાલે જાય પછી એને બાઇક લઈને હાલે જઈશું હોય તો બાઇક લઈને જવાનું હોય. પછી સાંજે ટાણા હાન ને એવું બધું આવતું રહેવાનું હોય ને એટલે. A few moments later. અત્યારે આપણે દુકાને પહોંચી ગયા. આપણે અમે હનુમાનજી મંદિર છે શનિવાર હે ને તો ધૂન ને એવું હાલે. તો અત્યારે બીજી આપણે દુકાને અહીંયા હે ને પીઓપીનું એનું કામકાજ તો પૂરું થઈ ગયું. એક આ પાર્ટેશનનું એલ્યુમિનિયમ સેક્શનનું એનું કામકાજ બાકી છે. અત્યારે હજી કોઈ ગયા એટલે થોડીક ધૂપ દીવાને એવું કરી નાખવું. મજાના ધૂપ દીવાને એવું કરી નાખ્યું ને અત્યારે થોડું ઘણું સામાન ને એવું આપણે સાઈડ ઉપર મોકલવાનું હોય ને તો જે સામાન ઘટે ને એવું હોય તો એ માલ સામાન ને એવું બધું લેતા આવીને હજી ટ્રાન્સપોર્ટમાં અહીંયા બધું મંગાવ્યું હોય એટલે ટ્રાન્સપોર્ટમાં તો આપણે માલ ને એવું કંઈ આવ્યું નથી. હજી 10 વાગે માલ આવે પછી કંઈ સાડા 9 જેવું થયું હોય તો અત્યારે હજી થોડું ઘણું માલ સામાન એવું ઘટે ને તો એ લેતા આવી. 5 minutes later. ને એવું તો લઈ આવ્યા ને પછી રિક્ષાએ ભરી નાખ્યું એટલે અત્યારે રિક્ષામાં માલ સામાન એવું જવા દે. હજી લેમિનેટના રોલ ને એવું બધું દેવા જવાનું બાકી છે એટલે લેમિનેટના રોલ ને એવું કાંઈ આવ્યું નથી ને એટલે રિક્ષામાં જવા દઉં. માલ સામાનની રિક્ષાને બધું જવા દીધું ને આપણે હે ને અત્યારે એલ્યુમિનિયમ સેક્શનવાળાની ભાઈ આવે ફિટિંગ કરવા. કાંઈક આ ધોકાને એવું બધું મૂકી ગયા ને અહીંયા એના કાચ ને એવું બધું મૂકી ગયા. તો અત્યારે હવે એલ્યુમિનિયમ સેક્શનનું પાર્ટેશન ફિટ કરી નાખે કાં પછી સાઈડ ઉપર જવાનું હોય. થોડું ઘણું કામ ને એવું હોય સાઈડ ઉપર ફિટિંગ ને એવું બધું જોવા જવાનું કે રીતના મારે શું કાંઈ નહીં જે સામાન ઘટે ને એવું હોય ને એ બધું આપણે દેવાને એવું જવાનું હોય. એલ્યુમિનિયમ સેક્શનનું ને એનું કામકાજ તો પૂરું થઈ ગયું. કાંઈક આ પાર્ટેશન ને એવું બધું લાગી ગયું. હવે હે ને કાલે હે ને મિસ્ત્રી કામને એવું અંદર ચાલુ કરવાના. બોક્સ ને એવું બધું ડિસ્પ્લે ને એનું કામકાજ ને એવું બધું ચાલુ કરવાનું હોય. તો અત્યારે તો આનું કામ પૂરું થઈ ગયું ને અત્યારે 7 વાગ્યા છે. તો આજ તો બાઇક લઈને ને એવું બધું જવાનું હોય. તો અત્યારે હવે હાઈલા જાય ઘર બાજુ. 15 minutes later. મજાના દુકાનેથી તો આવતા રહ્યા ઘરે. અત્યારે કંઈક ઘરે પહોંચી ગયા. અત્યારે હવે જમવાની ને એની તૈયારી ચાલે. મારી બા ને વારું ને એવું બધું કાઢે. તો અત્યારે જે બધા બેન ને બધું હજી છાશ ને એવું લઈએ અને અમારો ભાણુભા બહાર બેઠો હોય. તો
અત્યારે હવે જમવાનું ટાણું થઈ ગયું તો જમી લઈ. જમવા થઈ ગયો ને અમારો ભાણુભા જમે. શેનું શાક ખાવાનું? ગોવાર બટાકાનું. બાજુ મારો બેન, બાજુ બા, બાજુ ના. તો અત્યારે હવે જમી લઈ. મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે હવે આપણે હે ને રૂમમાં આવી ગયા. કાંઈક અમારો ભાણુભા આવી ગયા હે. બોલો ભાણુભા. એને હે ને હવે એ વ્લોગમાં ને એમાં એને આવું છે એટલે અત્યારે કહીએ કે મામા વ્લોગમાં લ્યો તો અત્યારે જો હવે ચારાને એવું કરે અત્યારે લગી મોબાઈલ ને એવું જોયું આખો દી હે ને રમવાનું ને એવું અત્યારે ભણવાનું એવું કંઈ જવાનું ને એવું હોય નહીં. બોલો હા પૈસા પડી ગયા જો હવે એને હે ને બેડ ને બેડ હે ને નીચે હે ને સિક્કો ને એવું બધું જવા દીધું એટલે અત્યારે કહીએ કે આમાં સિક્કોનું પડી ગયું. અત્યારે હવેથી એને આપણે આખું ફેમિલી બ્લોગ જ બનાવવાનું ચાલુ કરવાનું. અત્યારે હું હવે ફેમિલીને બધાને લેતા જઈશું. મમ્મી બેન જોશના છે, અમારો ભાણુભા છે. એને હે ને અત્યારે હવે કાંઈ ભણવાને એવું જતું નથી, આખો દી રમે ને એવું કરતો હોય. અમારે અત્યારે રૂમમાં જોશના આવી ગયા. હાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે હે ને એ રાજી રેડ છે એટલે અમારે કાલ હે ને અમારે મહેમાન નહીં આવવાના છે. તો અત્યારે તો હવે આજ તો બધી અત્યારે અમારું ભાણુભાની એ અત્યારે અમારા રૂમમાં હું આવી ગયો. કાલ મહેમાન આવવાનું, કોણ મહેમાન આવવાનું કોમેન્ટ કરજો. અમારા દર્શના રાજી રેડ થઈ ગયા છે, મહેમાન આવવાના ને એના હિસાબે. તો આજનો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતા.